વચનામૃત ગઢડા મધ્ય 8 ભાગ 3. અને જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગ્યનો પાર આવે નહીં, અને તે ભગવાનનો સંબંધ એક જન્મને પુણ્ય કરીને થતો નથી. એ તો શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિમાં. એ શ્લોકનો એ અર્થ છે જે અનેક જન્મનો સુકૃત ભેળું થાય છે, તેણે કરીને જે સંસિદ્ધ થયો તે પરમ પદને પામે છે. તે પરમ પદ તે શું? જે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ, તે જ પરમ પદ છે. અને વળી શ્રી કૃષ્ણ ભગવાને એમ પણ કહ્યું છે જે મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાની કર્ષતી. એ શ્લોકનો અર્થ એ છે જે આ સંસારને વિશે ભગવાનના અંશ જે જીવ છે તે તો મને સહિત જે પંચ જ્ઞાન ઇન્દ્રિયો તેને પંચ વિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે. અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઈચ્છા હોય ત્યાં લઈ જાય છે. માટે આપણ સર્વે ઇન્દ્રિયોના દોરાતા નથી. તો જો ભગવાનના અંશ છીએ એવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું અને સર્વ ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદા જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી. અને 4 વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, 18 પુરાણ, ભારત, રામાયણ અને નારદ પંચરાત્ર એ આદિ સર્વે શાસ્ત્રનો એ જ સિદ્ધાંત છે જે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી જ્ઞાન યજ્ઞ કરતા રહેજો. અને એમને એમ જ્ઞાન યજ્ઞ કરતા જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પરિબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાયા. એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. એવી રીતે જ્ઞાન યજ્ઞ કરતા જ્યારે શ્વેતદ્વીપમાં નિરન્મુક્ત છે એવું થવાય ત્યારે
જ્ઞાન યજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો, અને જ્યાં સુધી એવું ન થવાય ત્યાં સુધી એટલું અધૂરું જાણવું અને નિરન્ન મુક્ત જેવા થવાની અતિશય ઈચ્છા રાખવી, પણ શ્રદ્ધા રહિત થવું નહીં, અને પોતાને વિશે અપૂર્ણપણું માનવું નહીં, ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેણે કરીને પોતાને કૃતાર્થ માનીને ને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. સ્વામિનારાયણ ભગવાન સંબંધી કંઈ પણ ક્રિયા કરશો એટલે શ્રેષ્ઠ ગુણ આવી જશે. શ્રી મહારાજે રાત દિવસ જે પોતાના સંબંધી ક્રિયા કરાવી, એ ક્રિયાથી શું ગયા, હલકા ગુણના જે બધા હતા એ બેસાડીને ભગવાનનો ગુણ અંદર ઉતારી દીધો. સ્વામિનારાયણ ભગવાનનો સંબંધ થયો તેના ભાગ્યનો પાર નથી. એ આપણને મગજમાં ન બેસે, પણ એ સ્વામિનારાયણનો સંબંધ થયો એના ભાગ્યનો પાર નથી. જેટલા જેટલા ભાગ્યશાળીઓ બન્યા એ ભગવાનના સંબંધથી કરોડો માણસો ભાગ્યશાળી બન્યા. જેવું થવું હતું ત્યાં એના વગરનું કોઈ પણ વસ્તુ થવાય નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણનો સંબંધ એ આપણને એનો ખબર નહીં કે આપણો ક્યાંથી આપણે જન્મા ક્યાંથી આવ્યા એ ભગવાનને જ ખબર છે, એટલે જ એ કહે છે. અત્યારે જે તમારું મન સ્વામિનારાયણમાં જાય, તમારો કોઈ પણ યોગ ભગવાનમાં જણ થાય, એ ભગવાનનો પૂર્વજન્મના જે સંબંધ થયો છે તેનું પરિણામ છે. જેને સંબંધ થયો નથી એ થતું જ નથી. શરીમાના વખતમાં ગરડાના કેટલાક માણસોને એવો એક અંટસ પડી ગયો, શરીમાનને ન જોયું. ના જોઈએ એટલે શું છે ને, એને નરદમ પાપ છે. અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે 2000 ગાઉથી આવ્યા. એનું કારણ શું છે કે એને પૂર્વજન્મનો સંબંધ છે. પૂર્વજન્મ એટલે આપણો ગયો જે જન્મ છે, જ્યાંથી આપણે આવ્યા, એમાંય પણ ભગવાનનો સંબંધ થયેલો હોય, થોડોક બાકી હોય તો આમાં આપે તો તરત જ શરૂ થાય. જેમ કોઈ રાજાનો સંબંધ થાય કોઈ કન્યાને, તો એ શ્રેષ્ઠ ગણાય. કોઈ રાજાની જોડે બેસે તો શ્રેષ્ઠ ગણાય. રાજાના મકાનનું કામ કરે પણ શ્રેષ્ઠ ગણાય. એ સંબંધ રાજાનો થયો છે. એમ સ્વામિનારાયણ ભગવાનનો કોઈ પણ પ્રકારથી સંબંધ થાય એ શ્રેષ્ઠ સંબંધ થયો છે. એનો કંઈ નિષ્કુળાનંદ જેવા મુનિઓએ જે સર્વ પ્રકારનું જ્ઞાન ધરાવે છે, એમણે શ્રીમાના મંદિરના ચોક કેમ વાળ્યા, એઠા વાસણ કેમ ઘસા, એ શું કરવા ઘસા, એ દુર્લભ છે. બહુ એ અતિ દુર્લભ છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એ સંબંધ તેના ભાગ્યનો પાર નથી. અત્યારે ભગવાન સ્વામિનારાયણ સંબંધથી તમારે જેવું થવું એવું થવાય. એ અનેક જન્મના પુણ્યો. ત્યારે નંદ સંતોએ લખ્યું છે, પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા છે ત્યારે. પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા છે ત્યારે. એનો પુણ્ય શું? ભગવાન સંબંધી એને ક્રિયાઓ કરી છે ત્યારે એનો મેળાપ થયો છે. અને આ ઇન્દ્રિયો જે છે એ જ્યાં ચોટી હોય ત્યાંથી ઉખેડીને સ્વામિનારાયણમાં ચોંટાડવાની બુદ્ધિ આવી. એ અનેક જન્મના પુણ્યો ઉદય થયા ત્યારે આવી. અત્યારે મુક્તાનંદ સ્વામી જેવું ઘણાને થવું હોય એ થઈ શકે જ નહીં. દાદા ખાતર જેવું ઘણાને થવું હોય એ થઈ શકે જ નહીં. એટલે એની કથા સાંભળીને સંતોષ માનો. જીવબા જેવું ઘણાને થવું હોય એ થઈ શકે નહીં. કોઈ બાઈ
એ કેમ થઈ શકે નહીં? તો કે એને ઇન્દ્રિયો બધી ભગવાનમાં જોઈ છે. કોઈને ગોપાળાનંદ સ્વામી જેવું થવું હોય તો એમ થઈ શકે નહીં. એની ઇન્દ્રિયોની તમામ વૃત્તિઓ પુરુષોત્તમના સ્વરૂપમાં ગયેલી છે. ભગવાન સ્વામિનારાયણે એ વાત સમજાવી. અનેક જન્મનું સુકૃત, જેમ આપણે મહેનત કરીએ પુષ્કળ ઘણા સમય સુધી, ત્યારે એમાંથી અર્થ નીકળે અને પછી પૈસા પેદા થાય અને પછી તમે કરી શકો. પણ જેનું કોઈ પાસે જ કાંઈ નથી, એને કાંઈ કર્યું નથી, એટલે એની પાસે નથી, એને ખીચડી ખાવાનું ઠેકાણું પણ નથી. એ સુકૃત એટલે ભગવાન સંબંધી સુકૃત. ગઢપુરના અભય રાજાએ 7 વખત ભાગવતની કથા બેસાડી અને એમાંથી એને સાંભળ્યું કે ભગવાનને અવતાર ધરવાનો સમય થઈ ગયો છે, પણ એ સુકૃત છે. માચા ખાચરજી કારણના રાજા થઈ ગયા, એ સુકૃત કરતા હતા. એ રામાનંદ સ્વામી કેમ કરે? ત્યારે સદીમાનો મેળાપ થયો. જેને મળવું દુર્લભ છે એનો મેળાપ થયો. ભગવાન સ્વામિનારાયણ કે છે સુકૃત ભેળું થાય. અત્યારે જે કોઈ મંદિરમાં જાય નહીં, બેસે નહીં, સંતની પાસે જાય નહીં, સ્વામી એનું કારણ શું? એની પાસે સુકૃત નથી એટલે એનો મેળ નહીં બેસે. સુકૃત નથી એટલે પછી તમે શહેરમાં જાઓ, તમારી પાસે મહેનત કરીને ભેગું કરેલું ધન નથી એટલે કોઈ ચીજ પ્રાપ્ત નહીં થાય. જો ખરા, મોસંબીની લારી ખરેખર છે, આઈસ્ક્રીમ ખરેખર છે, ફ્રૂટ સેલ ખરેખર લેવાય નહીં. કેમ લેવાય નહીં? એની પાસે ધન નથી, મહેનત સુકૃત નથી એટલે એનો મેળ બેસતો નથી. અને જ્યાં જ્યાં સુકૃતો કરે છે એને ત્યાં મેળ બેઠો છે. સદીમાના વખતમાં એક બાય અને ભાઈ હતા, તે છેડાવ્રત પાળે, એકબીજાનો છેડો અડી જાય તો ઉપવાસ કરે. એ સુકૃત કરતા હતા ત્યારે ભગવાન ત્યાં ગયા. એ ભગવાનની પ્રાપ્તિ માટે કરતા હતા. લોઢવામાં એક બાઈ હતી, લખોબા ચારણ કરી, ઘણી સમૃદ્ધિવાળી હતી, પણ સુકૃત કરતી હતી. ભગવાન ત્યાં 2.5 મહિના ગયા છે. એ સુકૃતનું પરિણામ છે. એ સુકૃત અત્યારે સોનીની દુકાન હોય એક શહેરમાં મોટી, અને 10 મણ હોનું ભર્યું હોય, પણ જેની પાસે ઢબુડિયું નથી એ ચડે જ નહીં. એમાં જોવે ખરો કાચમાં કે શું પણ જગમગે છે. લેવાય બેવાય નહીં. કેમ લેવાય નહીં? એની પાસે સુકૃત એટલે મહેનત કરેલું ધન નથી. અત્યારે જે હાવ જડ જેવા માણસ છે, બુદ્ધિ વગરના માણસ છે, એ સુકૃત વગરના છે. સુકૃતની જરૂર બહુ પડે આમાં. ગોપાળાનંદ સ્વામી આ પૃથ્વી પર આવ્યા ત્યારે નાનપણથી જે સુકૃત કરતા હતા. શામળાજીમાં જે મૂર્તિ છે એ મૂર્તિ તો ખુશાલ ભટ્ટને ત્યાં રોજ આવતી ને મળતા. એ કથા આપણા નંસ પણ સુકૃત છે. આગલા અવતારમાં કોઈએ સુકૃત ક્યાં કર્યું છે એ સ્થાન પણ જોવા જાય એ કિંમતી બહુ છે. ભગવાન સ્વામિનારાયણે ક્યાં ક્યાં સુકૃત બધાએ પાસે કરાયું અત્યારે જોવા જાય બધાએ. બ્રહ્માનંદ સ્વામી નાનપણથી જેનું ભગવાને રક્ષણ કર્યું છે એના ગામમાં બધાએ જોવા જાય કે જન્મ્યા ક્યાં, એ સુકૃત કરનારા. અત્યારે તમે જેટલું સુકૃત કરો એટલા ઊંચા પદને પ્રાપ્ત કરો. ભગવાન સ્વામિનારાયણ કે સુકૃત શું, એનું ફળ શું? તો કે પરમપદ. પરમપદ શું? કે ભગવાનનો મેળાપ થાય તે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે પૃથ્વી પર હાજર છે ત્યારે કહે છે કે હું અત્યારે પ્રત્યક્ષ છું, તેની તમારે પ્રાપ્તિ થઈ, એ પદ મોટું મળ્યું. શરીરમાંની કોઈ વસ્તુ મળે તો એને શ્રેષ્ઠ માનતા. ભગવાન કોઈને એક લુગડું આપે તો એ લુગડાને આખી જિંદગી સંભાળશે. શરીર મહારાજ મને આપ્યું, ત્યાં બીજા કોઈ નહીં આપ્યું હોય પણ એ માણસે આપેલું છે. એ સુકૃતનું પરિણામ છે. અહીંયા વડતાલનું મંદિર બંધાતું ત્યારે વડોદરાના કડિયા હતા, એક એવું કામ કરે ભગવાનને પસંદ થયું. ભગવાને એને સોનાના તોડા પહેરાવ્યા. એ સુકૃત છે. ત્યારે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ, તે વખતે ભગવાન સૌને પ્રત્યક્ષ મળે છે અને જોવે છે.
મેળ કોને ન બેઠો? તે દુષ્કૃત્ય વાળાને મેળ ન બેઠો, સુકૃત વાળાને મેળ બેઠો. ભગવાન સ્વામિનારાયણ ધોળેરામાં પ્રથમ પધાર્યા ત્યારે જે પૂજાભાઈ રાજા સુકૃત કરતા ભગવાન ત્યાં પધાર્યા છે. પણ બીજા માણસો તેને કહ્યું કે ભાઈ અહીં ચોરામાં તમે સ્વામિનારાયણને કહ્યું તે તપસ્વીના વેશમાં કે અહીં ચોરે તમારે નહીં રહેવું, અહીં તો રાજાઓને બેસવાની જગ્યા છે. ભગવાને એક સવાલ કર્યો છે કે રાજ કોનું દીધું આપ્યું કરો છો? તો કે ભગવાનનું આપેલું. એ આવે તો કે અહીં આવે જ નહીં, આમાં શું કામ આવે? ભગવાન સ્વામિનારાયણ ખંડેશ્વર મહાદેવ છે ત્યાં પધાર્યા, ખીજડા તળે બેઠા. તે વખતે પૂજાભાઈએ ભગવાનને દૂધ પાયેલ. પણ સુકૃત્ય જ્યાં છે, સુકૃત એટલે ભગવાન સંબંધી જે સુકૃત છે ત્યાં જ ભગવાનનો વાસ છે, ત્યાં જ એને પદ મળેલું છે. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યક્ષ હતા, અત્યારે એમની તમામ વસ્તુ પ્રત્યક્ષ માનવી પડે. જે મંત્રથી પોતે જતા એ જ મંત્ર સ્વામિનારાયણ ભગવાનને પોતાના સ્વરૂપનો પાડ્યો. આ જપજો લેવાવીશ. આમાં કોઈ વસ્તુ પરોક્ષ નથી. ભગવાન થઈ ગયા પછી ચાલુ કરેલી હોય એવી એક પણ વસ્તુ આમાં નથી. દાંતણ તમારે કેમ કરવું એ ભગવાન પ્રત્યક્ષ થયા ત્યારે જ કહેલું છે. ભગવાન સ્વામિનારાયણ જે કંઈ કહ્યું છે એમને પ્રત્યક્ષ, અને એમણે કહ્યું કે આ મૂર્તિ પધરાવું છું એમાં હું રહ્યો છું, એટલે કોઈનું યજ્ઞનું કામ નથી, કોઈને કહેવાનું કામ નથી, એણે પોતે જ કહ્યું છે. જે કહ્યું છે એ બધું પોતે જ કહ્યું છે. એટલે આ સંપ્રદાય પ્રત્યક્ષ ભગવાનનો સંપ્રદાય ગણાય છે. આ બ્રહ્માંડમાં એ વસ્તુ નહીં. ભગવાન થઈ ગયા પછી બધું થયેલું હોય એમાં ઘણું ગોટાળ્યું. હજુ એ બેસાડ્યું છે એને પણ બેસતો નથી, બીજાનાથી બેસે જ ક્યાંથી? ભગવાન સ્વામિનારાયણે એ પોતે કહે છે આપણામાં શું એમાં આપણામાં વિશેષ છે? તો કે ભગવાનનું જ્ઞાન આપણા આત્મામાં છે, એ વિશેષ છે. દુનિયામાં માણસનું જ્ઞાન છે એ સામાન્ય છે. જ્યારે આપણા આત્માની અંદર પુરુષોત્તમનું જ્ઞાન છે, અને આપણી જે ઇન્દ્રિયો, ભગવાન કે જે ઇન્દ્રિયો છે તમારી, એ વશ શાથી થાય છે? ઘોડું વશ કેમ થાય? તો કે ચોકડું છે એટલે. એમ આપણી ઇન્દ્રિયો જે છે એ ભગવાને પોતામાં ચોંટાડી એટલે એ જાય, નહીતર આ મરી જાય તો જાય નહીં. અને મોટા મોટા રાજાઓની ઇન્દ્રિયો, જ્ઞાનીઓની ઇન્દ્રિયો એ ગઈ છે, પાછી ફરી નથી. શરીરને કપાઈ જાય ત્યાં સુધી ગયા, પણ એ પાછા નથી ફર્યા. ત્યારે અને જે ભગવાનની વસ્તુ અંદર અંશ જ નથી, જેમ રાજ્યના માણસો એમાં રાજ્યનો અંશ કહેવાય, એટલે કામ કરી શકે. અત્યારે રાજ્યનો અંશ હોય ને જે વ્યવસ્થા હોય ન્યાય ખાતાની, એ ફાંસીની સજા કરી દે. અને જેના અંશ નથી એ કહે છે જાઓ ફાંસીએ ચડો, એ ચડતું છે કોઈ દાડો મરી જાય તો. એમ ભગવાન સ્વામિનારાયણનો અંશ છે. અંશ એટલે એનો ભાગ આવ્યો. આપણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું ધ્યાન કરીએ એટલે અંશ આવી ગયો. અત્યારે કોઈ માણસનો આત્મા હોય ને એની અંદર બીજો આત્મા આવે, તેનો અંશ એમાં આવી ગયો, એટલે પછી બોલ બોલ કરે. એમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું આપણે ચિંતન કરીએ, એનું ભજન કરીએ, એમાં આપણો જીવ ચોંટ્યો છે, આપણા આત્મામાં લાવીએ એટલે એનો અંશ આવી ગયો. હજારો સાધુએ કહ્યું છે કે અમારા શરીરમાં ભગવાન રહેશે. અને જે સાધુઓની આત્માની અંદર ભગવાન રહેતા હતા, કોઈ માણસ ઉપર દ્રષ્ટિ નાખે તરત એ પવિત્ર બને. જો ખરાબ દ્રષ્ટિમાં નાખે તો ખરાબ થાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે હે સંતો, તમે આ જગતની સાથે જાળવીને ચાલજો. તમે જે સંકલ્પ કરશો તે થવાનો અંશ છે. એટલે પછી અત્યારે સરકાર ખાતાના માણસ હોય, અધિકાર આપ્યો હોય ગમે તેને મારવાનો, તે ગમે તેને મારી દે, કાંઈ પણ નહીં. એને સામે મારવા જ ન જાય, કારણ કે એનો અંશ છે એટલે. અને જેમાં રાજ્યનો અંશ નથી અને તમે કોઈને મારો તો ત્યાં માર ખાઈ દેશો. એમ ભગવાન સ્વામિનારાયણે
પોતાનું જ્ઞાન આત્મામાં ઉતાર્યું એ દુર્લભમાં દુર્લભ છે. દુનિયાના આખી દુનિયાના કાયદા ભેગા કરો તોય જે નિર્ણય જે સંતોષ ન થાય એ સદીમાના વાણીમાં એના કાયદામાં છે. સ્વામિનારાયણ ભગવાને એ વાત સમજાવે છે. જે તે વખતના બધા હજારો સાધુ હરિભક્તો ઇન્દ્રિયો કેમ કરતા કેમ નથી, તો કે ભગવાને એને એક વસ્તુ સમજાવી છે. એને આમાં જોઈન્ટ કરે. પહેલાને વસ્તુ સમજાણી નથી, જોઈન્ટ નહીં થાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે છે અંશ નથી. આપણામાં ભગવાન સ્વામિનારાયણનો અંશ કહેવાય. અંશ એટલે આપણે એની મૂર્તિમાં બેસી આપણા આત્મામાં ધારીએ એટલે એનો અંશ આવી. અંશ એટલે એક ભાગ આવી. મૂળ વસ્તુ નહીં પણ એનો અંશ આવ્યો. અંશ એટલે એની થોડીક વસ્તુ આવી ગઈ. તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો તમને ભૂત પ્રેત ના અડે, એનો અંશ આવી એ ખબર એને. એ બીજી ખબર ના પડે તો બળું છું, બળાય છે એટલે જવાય નહીં એની પાસે. એ અંશ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એના જેમનું જ્ઞાન છે એ કરોડો માસમાં એને ઉતાર્યું. ઇન્દ્રિયોને શું કરવું જોઈએ એ પણ એને શીખવાડ્યું. એટલું શીખવાડ્યું તેથી ઇન્દ્રિયોમાં જતી નથી. ભગવાન સ્વામિનારાયણ પણ સમજાવે છે. અને જેનામાં ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાન નથી, સ્વામિનારાયણનું ધ્યાન નથી, ભજન નથી, એના આત્માની અંદર નથી, ઇન્દ્રિયો જ્યાં જવો તે ખેંચી જાય. જે આખી દુનિયા જે દુઃખી છે એ ઇન્દ્રિયોને ખેંચી જાય છે, આખા જીવને. અને ઇન્દ્રિયો જ્યારે એ અવળું જ કરે, અવળી જ ચોટેલી છે. જેટલા જેલમાં પુરાણા એ ઇન્દ્રિયોએ જેલમાં પુરાવ્યા. સરકાર છે તે દેહને દેહ આપી શકે છે, પણ ઇન્દ્રિયોને દંડ આપવાની એ શક્તિ, એ સમજ નહીં. શ્રી મહારાજે તો ઇન્દ્રિયો અવળી જાય તેને દંડ જે કર્યો છે લગભગ 5-6 જાતનો છે. તો એ દંડો જો વાંચ્યા નથી. આ ભગવાનનો સ્થાપેલો ધર્મ એ પૂરો આપણને ખ્યાલ ના આવે. એને આંખ અવળી જાય તે દાડે તમે ક્યાંય બીજે ચોટે, અવળી ચોટે જ્યાં ચોટાડવાની ત્યાં ચોટતી નથી, અવળી ચોટે તેને ઉપવાસ કરાવી દે. અત્યારે સ્વામિનારાયણના વચન કોઈને પૂરા પાળવા હોય તો લગભગ 6 મહિના તો ઉપવાસ જ થાય. એટલો દંડ એને દેહમાં દંડ કર્યો અને રાજ દેહમાં દંડ ના કરી શકે. ઇન્દ્રિયોને દંડ ન કરી શકે. શરીરને દંડ એ કરે કે જેલમાં બેસાડી મેલે અને ખાય, હલકું ખાય, થોડું સામાન જેવું કાંઈ ને હોય એથી આગળ ન જાય. અને એના ઇન્દ્રિયોનો એક પણ સુધારો ત્યાં ન થાય. વધારે વિકસી ના આવે, બગડી ના આવે. ભગવાન ઉપવાસ તો એટલા બધા કયા છે એમણે વચનામૃતમાં કયા છે. આ વચનામૃત તમે ન વાંચો તે દાડે ઉપવાસ કરજો, ખાતા નહીં. એ ખાતા દેહને એમ કહેજો કે જ્યાં જોડવાનું તો ત્યાં કેમ જોડવાનું, અવળો કેમ જોડાનું. અત્યારે ઘોડું હોય એને જે ઉપર બેઠો છે એને ખબર ક્યાં લઈ જવાની, એટલે ઘોડાને આમથી આમ ખેંચે, ઘોડું અવળું ચાલે તેને માર જ કરે. બળદીઓ હોય અને અવળા બળદ હોય, બુદ્ધિ વગરના હોય, એને બેઠો છે જે ગાડા ઉપર, એને જે રસ્તે લઈ જવા હોય ચાલે ને તે આડું લઈને જે મારે પછી સીધે રસ્તે કરે. જ્યાં જવું છે ત્યાં લઈ જાય ને પેલા એને ખબર નથી એટલે અવળા જાય, માર બહુ ખાય. અત્યારે ઇન્દ્રિયો છે બધાની અવળી જાય એટલે દેહને હાખ નહીં, મનને નહીં, બુદ્ધિને નહીં, વ્યવહારને નહીં, પ્રજાને કોઈને નહીં. જ્યાં ચોંટાડવી જોઈએ ત્યાં ચોંટાડતા નથી. એટલે ભગવાનના યોગ વગરના જે માણસો છે એની ઇન્દ્રિયો પાછી ફરતી નથી. એવી આગલી હજારો કથાઓ છે, પાછા ફર્યા નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે એને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય. અત્યારે ગાડીને બ્રેક જ નથી એટલે એ ગાડી ઢાળમાં ગમે ત્યાં જતી રહે. ભગવાન સ્વામિનારાયણ કે છે ઇન્દ્રિયોના દોરાતા ઇન્દ્રિયો આમ દોરે ત્યાંથી પાછી ખેંચે. તેને આ ખોટું છે, આમાં નહીં મેળ પડે અને આમાં દુઃખી થશું. આ દુઃખી જો થાય નરા
એને સમજ આપે છે. એટલે ભગવાનને મનુષ્યની જે ઇન્દ્રિયો છે એ આમ અવળી ગઈ છે અને હવળી કરીને ભગવાનમાં ચોંટાડવાની કહે છે. જેમ આપણે અન્નને અન્નમાં ઇન્દ્રિય ચોંટાડી છે અને અન્ન ખાય છે ત્યારે શરીર સારું ચાલે છે, એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે મેં તમને આ અલૌકિક યોગ શીખવાડે, અલૌકિક યજ્ઞ શીખવાડે છે, જ્ઞાન યજ્ઞ. ઉપવાસ તો એટલા બધા છે કે આમ સદીમાનું કોઈને વચન લોપીને પાળવું હોય તો 2 મહિના 12 મહિના આમ ખવાય એવું છે. ત્યારે જે માણસમાં કંઈ દૈવતા આવતું નથી, એ જે કંઈ છે નહીં, એ ઇન્દ્રિયોની પરમેશ્વરમાં ચોટેલી નથી. ગોપાળાનંદ સ્વામીએ આ પિંડમાં અને 14 લોક બ્રહ્માંડમાં ક્યાંય ઇન્દ્રિય ચોંટાડેલી નહીં, અને પરમેશ્વરમાં ચોંટાડેલું ભજન, ધ્યાન, પ્રદક્ષિણા, માળા, પૂજન એ આમાં ચોંટીને કર્યું. ત્યારે આખા બ્રહ્માંડના દેવતાઓ પણ જાણે છે કે ગોપાળાનંદ સ્વામી જેવું ભજન કરનાર આ બ્રહ્માંડમાં નહીં કોઈ. જે ક્રિયાઓ નથી એવી કરતા, કાળ ભૈરવ આદિ બ્રહ્મરાક્ષસો, કાળ ભૈરવ બધા વીરો એ પણ કે ગોપાળાનંદ સ્વામી મારું રૂડું કરજો, અમે કંઈ નહીં કરીશું. ભગવાન સ્વામિનારાયણ કે છે ભગવાનના અંશ છે, એટલે આપણે ભગવાન સ્વામિનારાયણનો જ્ઞાનાત્મામાં ઉતારતો રહેવાનું અને એના આકારમાં ચોંટતા રહેવું, પછી તમે આનંદમાં રહેજો કહે છે. જેટલો જેટલો કલેશ આવ્યો એ ઇન્દ્રિયો અવળી ચોંટ્યાનો આવ્યો છે. જે હલકા માણસ છે ઇન્દ્રિયો અવળી ગઈ, ભગવાનમાં ચોંટેલાનું કોઈ વાંકું બોલ્યું છે આ પૃથ્વી ઉપર, અને બોલે તો એ બંધ બેસે એવું છે કોઈને. ભગવાન સ્વામિનારાયણ કહે છે ભગવાનનું ભજન કરવું. ભજન શું? એટલે ઇન્દ્રિયો એમાં જોડવી. આ જીભ આપણે સ્વામિનારાયણ સામે કરીએ એટલે ભગવાનમાં જોડી એટલે સંતોષ. ગોપાળાનંદ હજારો સાધુ હતા, એની પાસે કંઈ નહોતું, કોઈ વસ્તુ નહીં એની પાસે કંઈ. પણ ભગવાનનું ભજન કરતા રાજા મહારાજાઓ તેના ચરણમાં પડતા. એનું કારણ કયું હતું? રાજા મહારાજા પાસે સંપત્તિ છે પણ એ જડ છે, એને પણ કામ લાગે એવું નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે ઇન્દ્રિયો ભગવાનમાં હોમી, પહેલી આત્મામાં લાવવાની, આત્મામાં લાવી બધી ઇન્દ્રિયો જ્યાં ચોંટી છે ત્યાં લાવી પછી એ ઇન્દ્રિયો ભગવાનમાં ચોંટાડવી, એટલે કાયમ નભે. અને પેલું જ્યાં ચોંટાડ્યું હોય ને પરમેશ્વરમાં પાછી ચોંટાડી હોય ત્યારે પેલામાં જતી રહે ને પરમેશ્વરને મૂકી દે. ભગવાન સ્વામિનારાયણ કહે છે ભગવાનના સ્વરૂપમાં હોમી. હે જીભ તું ભગવાનના યોગમાં જા, હે કાન તું ભગવાનના યોગમાં જા, એની કથા સાંભળ. હે આંખ તું ભગવાનની મૂર્તિ સામે જો, એમાં એ જોઈન્ટ કરો. સ્વામિનારાયણ ભગવાન કે છે સદાય જ્ઞાન યજ્ઞ કરો. જ્ઞાન યજ્ઞ શું? ભગવાન સ્વામિનારાયણ જે વાણી સામે જ્ઞાન યજ્ઞ, જ્ઞ એટલે ખબર પડે, ઇન્દ્રિયો ભગવાનમાં જોડવી, એ જ્ઞાન યજ્ઞ છે. એ યજ્ઞ આ બ્રહ્માંડમાં કોઈ કરી શકે તેમ નથી અને કરવાનો પણ કોઈ નથી. એ ભગવાન સ્વામિનારાયણે કર્યો છે. અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી, કારણ કે એની ઇન્દ્રિયો ભગવાનમાં ચોંટી નથી. એટલે આપણે આ ભૂત પ્રેતની કથાઓ સાંભળીએ છીએ, એનો સીધો અર્થ એટલો થાય છે એની એક પણ ઇન્દ્રિય ભગવાનમાં ચોંટી નથી અને હવે એ ચોંટવાની નથી. પ્રયાસ કર્યો છે કોકે પણ નિષ્ફળ ગયેલો છે. એ ભગવાન કે છે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નહીં. કયો યજ્ઞ? કે જેમ આપણે બધું ના હોમીએ છીએ યજ્ઞ કુંડમાં, એમ બધી ઇન્દ્રિયોને લાવી આત્મામાં લાવીને પછી આ પુરુષોત્તમમાં જોડવાનું, એ યજ્ઞ નહીં. એટલે કોઈનું રૂડું થતું નથી. અને આ ભૂત પ્રેતની કથાઓ સાંભળી છે ઠેર ઠેર, એનું કારણ એ છે પરમેશ્વરમાં એ ચોટેલી એક્ય ઇન્દ્રિય નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે એ કોણ કહે છે? હું તો જાણે કહું જ છું અત્યારે તમને. આ બ્રહ્માંડ સર્જાણું ત્યારના શાસ્ત્રો કહે છે. વેદ એમ કે છે ભગવાનમાં જોડાવ,
ચાર વેદો પણ એ વાણી છે પરમેશ્વરમાં જોડવા માટે જ છે. એ કઈ એમને સાંખ્ય શાસ્ત્રો, આ જગત ખોટું છે ને ભગવાન સાચું છે એના શાસ્ત્રો બહુ લખાણા. એમાં કપિલજી મુખ્ય છે. અને એની માતા દેવહૂતિને કહ્યું છે કે એ માતા તું મારા સ્વરૂપમાં જોડા. એ જોડાય નહીં તો આ જીવ ક્યાંય જતો નથી. અને આ જીવની જે કંઈ કિંમત નથી એ પરમેશ્વરમાં જોડાયો નથી. એ પણ કપિલ ભગવાને એની માતાને કહેલું છે. યોગ શાસ્ત્રો છે એ ભગવાનનો યોગ કરો. યોગ એટલે એમાં જોઈન્ટ થાવ. એ શાસ્ત્રોમાં કહેલું છે. ધર્મશાસ્ત્રો જેટલા છે એટલા ભગવાનમાં જોડાવાનું કહેલું છે. 18 પુરાણો છે પણ વાત એની ત્યાં જ છે. જેમ છોકરું જન્મે હજુ એને ખાવાની પીવાની કંઈ ખબર નથી, પણ એ છોકરું મોટું થવાનું કારણ એના પેટમાં દૂધ જાય, પાણી જાય, જરા અંત થાય ત્યારે એ થવાનું છે. જો એ ન જાય તો એ છોકરું મરી જવાનું છે. એમ ભગવાન સ્વામિનારાયણ કે 18 પુરાણો આટલા બધા આપણે ક્યારે વાંચી શકવાના છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે 18 પુરાણ ભારત, એમાં પણ આ જ વાત કહી છે. હું ભગવાન કે જે તમને વાત કહું છું તમામ શાસ્ત્રોએ કહ્યું છે ભગવાનમાં જોડાઓ. ત્યારે ભગવાન રામાયણ પણ એમ જ કે રામનું ચિંતન કરો, રામનું ચિંતન કરો. એ પણ એમ જ કે, કારણ કે એના વગરના કોઈ યોગ શરૂ થતા નથી. એટલે અને નારદ પંચરાત્ર, નારદજીએ કંઈ લખ્યું, કારણ કે ભગવાનમાં જોડાયેલા છે એટલે એને નારદજીએ પણ લખ્યું કે ભગવાનના ભજનમાં જોડાઓ. યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. જ્ઞાન યજ્ઞ, જે યજ્ઞ બધું જેમ હોમે છે એમ બધું લાવીને આત્મામાં હોમવું, ને આત્મામાં થઈને પછી સ્વામિનારાયણમાં હોમવું, એનો અર્થ એવો થાય છે. ત્યારે કરોડો માણસો આ યજ્ઞ શરૂ કર્યો, પણ એને કરાવનાર ભગવાન સ્વામિનારાયણ છે. ભગવાન સ્વામિનારાયણ કે છે સર્વે શાસ્ત્રનો આ સિદ્ધાંત, સિદ્ધાંત એટલે આ સીધી વસ્તુ એને બતાવી, બીજી બધી વાંકી છે. કોઈ આ પૃથ્વી પર રાજા બન્યા તો પણ એને કંઈક પરમેશ્વરનું ભજન કર્યું. કોઈ સ્વર્ગ જેવું આ લોકમાં સુખ ભોગવે, ભલે અત્યારે ભજન ના કરે પણ એને કર્યું છે, એને આપેલું છે. અત્યારે જે માણસ મહેનત કરી અને બેંકમાં પૈસા મૂકે ને આંધળો ને બેરો હોય તો પૈસા એને આપે, દેખતા ન આપે, એના છે જ નહીં. એમ ભગવાન સ્વામિનારાયણ કે છે સર્વે પરમહંસો તથા સર્વે સત્સંગી જ્ઞાન યજ્ઞ કર્યા કરજો. જ્ઞાન યજ્ઞ કયો? જ્ઞાન યજ્ઞ એટલે આ ઇન્દ્રિયો જ્યાં ચોટી છે ત્યાંથી ઉખેડીને પાછી લાવવી અને પછી આત્મા જે છે એને હોમ કરો. ક્યાં કરો? ભગવાન સ્વામિનારાયણમાં. મારી ઇન્દ્રિય ભગવાન સ્વાહા, મારી આંખ તમને જોઈન્ટ કરું છું સ્વાહા, મારા કાન તમને જોઈન્ટ કરું છું સ્વાહા. એ યજ્ઞ કરવા. બીજા યજ્ઞ છે એ વિશે ભગવાને આમાં કાંઈ ઉલ્લેખ વધારે નથી કર્યો. આ જે યજ્ઞ છે એ તમામ શાસ્ત્રો પુરાણોમાં કરેલો છે. ભગવાન સ્વામિનારાયણ કે છે યજ્ઞ કરતા કરતા જ્યારે પોતાનું સ્વરૂપ ભ્રમ, જે બધી ઇન્દ્રિયોને આત્મામાં ન લાવે, એ ન કરે તો એ વિભ્રમ છે. એ વિચારમાં ફર્યા કરે છે, એને વિભ્રમ કહેવાય છે. એમને ભ્રમણ કરે છે. ભગવાન સ્વામિનારાયણ ભ્રમ એટલે શુદ્ધ આત્મા થયો. એ બાધ્યથી કાઢ્યું ત્યારે શુદ્ધ થયો. કે આની કોઈ વસ્તુને રહેવા ન દીધી, જ્યાં ચોટ્યું ત્યાંથી લાવીને પાછું લાવ્યું, ખોટું છે. સ્વામિનારાયણ કે છે બ્રહ્મને તેને વિશે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય એ આત્માની અંદર સ્વામિનારાયણ દેખાય. એવા તો હજારો પરમાંશો થયા અને એને આત્મામાં મૂર્તિ, પણ એમ એ બેસે એમ નથી.
પેલો યજ્ઞ કરે તો જ બધેથી ખેંચીને આમાં સ્વામિનારાયણમાં જોડે તો એમ નથી દેખાયું. અત્યારે આત્મામાં ભગવાન કોઈ જોઈ શકતું નથી તો એને આ પ્રયાસ કરેલો જ નથી. અને બહારનું જોયેલું છે ટકતું પણ નથી. ઘણી વાર એ શું નથી કર્યું? એને આ યજ્ઞ કર્યો નથી કોઈ દિવસ. ભગવાન સ્વામિનારાયણ કે છે, મુક્તાનંદ સ્વામીના આત્માની અંદર દેખાય ને બહાર દેખાણે એને કયું કામ છે? ને બધી ઇન્દ્રિયો પાછી ખેંચી આત્મામાં લાવી અને આત્મા જે છે એ ભગવાનમાં જોડ્યો. એટલે દેહ જોડાઈ જ ગયું. જેમ કોઈ કન્યા આપે તો કન્યા આપે એની જોડે વાહન કુહણ ડોબું બધું જાય જ. એમ ઇન્દ્રિયો ગઈ એટલે બધું ગયું. ભગવાન સ્વામિનારાયણ કે છે એ જ્ઞાન યજ્ઞનું ફળ છે. શ્રી મહારાજજી હજારો માણસોને દર્શન આપ્યું, તેડવા પધાર્યા. એ જ્ઞાન યજ્ઞને પરિણામે પધાર્યા. લેવા આવ્યા પણ એ જ્ઞાન યજ્ઞને પરિણામે આવ્યા. એ જ્ઞાન યજ્ઞ છે, ઇન્દ્રિયો ભગવાનમાં જોડી છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મન હવે તો બીજું કંઈ જવા દે, આ નામ લે લે કરે સ્વામિનારાયણ. અને સ્વામિનારાયણ કેવા છે એ બધાને સમજ આપી કે આવા છે. એ કોને સમજ આપી? કે બ્રહ્મ થયા છે, પરબ્રહ્મમાં જોડાયેલા છે, એણે કહ્યું છે. જે જોડાયેલા નથી એ કંઈ કરી શક્યા નથી અને કરી શકવાના પણ નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે શ્વેત દ્વીપનું નામ દે. હવે એ લોક જ ભગવાને જોયો છે. હવે અખંડ ભગવાનમાં જોડાય રહેશે એટલે ભગવાન એને 5 વખત દર્શન આપે. પણ નિરન મુક્ત એટલે ઇન્દ્રિયોનો જે બીજો આહાર છે કરતા નથી, એની ઇન્દ્રિયો ભગવાનમાં ચોંટી રહે છે. આપણે દાદા ખાચરના દરબારને આજે પગે કેમ લાગીએ? તો કે ત્યાં પુરુષોત્તમ નારાયણ રહ્યા અને પુરુષોત્તમ નારાયણને આત્મામાં રાખ્યા અને બહાર રાખ્યા, ત્યારે એના દરબારને આખું બ્રહ્માંડ યાદ કર્યા છે. દેવતાઓ બધા એમના દરબારના દર્શન કરવા એનું કારણ શું? કે એનું કારણ એ છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ત્યાં રહ્યા છે. જ્યાં જ્યાં પુરુષોત્તમ નારાયણ ગયા છે, જેને તેડવા ગયા એની કથાઓ આ બ્રહ્માંડ રહેશે, ત્યાં સુધી કહેતા રહેશે. એનું કારણ છે જ્ઞાન યજ્ઞ. ભગવાન સ્વામિનારાયણ જ્ઞાન યજ્ઞ એટલે આ અજ્ઞાનથી ઇન્દ્રિયો જ્યાં ગઈ છે એ મેળવવાનું કંઈ નથી, એ અજ્ઞાન યજ્ઞ છે. જ્ઞાન યજ્ઞની અજ્ઞાન યજ્ઞ છે. હવે અજ્ઞાન કર્યું એનું પરિણામ અજ્ઞાન આવવાનું છે, કશું મેળવવાનું નથી. એ ભગવાન સ્વામિનારાયણે બહુ રીતે સમજાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ કે છે જ્યારે તમારો આત્મા બધેથી ખેંચશો ને મારામાં જોડશો અને મારા સ્વરૂપને આત્મામાં તમે જોશો અને બહાર જોશો, જ્યાં નજર નાખશો ત્યાં, ત્યારે આ જ્ઞાનનો અવધિ આવી. જેમ આપણે ખેતરમાં કશું વાવેતર કરે એનો અવધિ ક્યારે પૂરો થાય? કે એનું ડૂંડું આવી જાય, લેવાઈ જાય અને ઘરમાં જાય અને પેટમાં જાય એટલે એનો અવધિ આવી ગયો, પૂરું થઈ ગયું. એમ આપણને જે વસ્તુ ભગવાનની મૂર્તિ બહાર જોઈએ કે આત્માની અંદર જોઈએ એ દેખાતી નથી. એનું કારણ છે જ્ઞાન યજ્ઞ નથી. આમ તો બહુ લોકોએ કહ્યું ભગવાનને ઘણો જોવાનો પ્રયત્ન કરો પણ દેખાતા, પણ તું જોશો બીજું ના શાનું દેખાય? આપણી કહેવત છે ભસ્સું ને લોટ ખાવો બે નહીં મેળ પડે. હવે લોટ ફાક્યો ને કૂતરું ભહે એટલે લોટ નીકળી જાય. એટલે આમ આપણી દ્રષ્ટિમાં સ્વામિનારાયણનો આકાર નથી પકડાતો. આપણા આત્મામાંની જલ્દી આવી શકે જ નહીં, ત્યાં ગોટાળો બહુ છે. નહીતર એ સમજાવે છે એમ કરો તો આત્મા જે છે એ એનો જે શક્તિ છે પ્રકાશ કરવાની, એ પ્રકાશ કરો અને પછી સ્વામિનારાયણને અંદર પધરાવો. આપણે સામે બેઠા હોય જે દર્શન કરીએ છીએ એમ જ એ જોવાનું કહે છે. તો એ સામે આમ આત્માનો પ્રકાશ છે મોટો, ભગવાન સ્વામિનારાયણ સામે બેઠા છે અને પોતાનો આકાર ત્યાં પ્રગટ કરી ભગવાનને દંડવત કરે, પ્રાર્થના કરે. એ મુક્તાનંદ સ્વામીએ હજારો વખત કર્યું છે અને હજારો પદોમાં એ ક્રિયાની રચના એને લખી છે.
નથી કેમ થતું? તો કે નથી થતું, ઇન્દ્રિયો જાય છે ઊંધી. અત્યારે કોઈને પાણી ભરવું હોય કૂવામાંથી, ઘડા ઊંધો રાખી અને એને બાંધે ને પછી પાણી આવે, આખો દાડો મસ્ત એ પાણી નથી આવવાનો, એ ઊંધું છે. ઇન્દ્રિયો ઊંધી જાય છે, સવળી નહીં. એટલે એમાં એનો મેળ પડતો નથી અને શ્રેષ્ઠ પદને પામતો નથી. નહીતર જીવતા જ મનાવી દીધું ભગવાને, કારણ કે જેને મરીને પામવાના હતા એ તો જીવતા મળ્યા છે. ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં એકાદશીના ઉત્સવથી, એકાદશીનો વ્રતથી આરંભ કરીને, યજ્ઞનો આરંભ કરીને પછી એને છેલ્લું જે કહ્યું એ ભગવાન સ્વામિનારાયણે જ્ઞાન યજ્ઞ કરતા રહેજો. જ્ઞાન યજ્ઞ જો બંધ થયો તો અજ્ઞાન યજ્ઞ શરૂ થશે. અત્યારે સ્વામિનારાયણના વચન વાંચતા નથી એટલે કોઈ વસ્તુનો મેળ બેસતો નથી. અત્યારે ભણ્યા વગરનો માણસ અત્યારે જેનું તેનું માનવું પડે એ એને પેલો જ્ઞાન યજ્ઞ કર્યો નથી. અત્યારે તમારે જેનું તેનું માનવું પડે, જેમાં તેમાં શ્રદ્ધા બેસાડો, એ જ્ઞાન યજ્ઞ નથી. નહીં તો તમે સ્વામિનારાયણમાં જોઈને આ ઇન્દ્રિયો કર્યો જાણતા હો, તમારે કોઈને શું પૂછવાનું છે? તમારે કોની પાસે જવાનું છે? અત્યારે ડાક્ટર હોય, શરીરનું પૂરું ભણેલા હોય, વૈદો પૂરું ભણેલા હોય, તો જલ્દી કોઈ ડાક્ટર પાસે ન જાય. એ જાણે છે એ બધા ઉપાય કરી દે ને મટાડી દે. ન મટે તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાસે જાય, કનિષ્ઠ પાસેથી જાય જ નહીં. એનું કારણથી જાણે છે. તમે જો આ પુરુષોત્તમ નારાયણના જ્ઞાન યજ્ઞ કરો, આ પુરુષોત્તમને ભજો, તો તમારે કોની પાસે જવાનું કામ પડે? એ જ્ઞાન યજ્ઞ જે ભગવાને કર્યો દિવસમાં 5 વખત, એ પુરુષોત્તમ હોવાને કારણે કર્યો. એ માણસ કરી નહીં શકે. અત્યારે કોઈ ભગતનું ઘર એવું નથી કે જ્યાં 5 વખત દાડામાં ભગવાનની કથા થાય, 5 વખત બથા થાય, કથા નહીં. ભગવાન સ્વામિનારાયણે જે કહ્યું છે જ્ઞાન યજ્ઞ કરતા રહેજો, ભગવાનના વચનામૃતો વાંચીને જ્ઞાન યજ્ઞ એટલે ઇન્દ્રિયો ભગવાનમાં જોડતા રહેજો. એ જ્ઞાન યજ્ઞ છે એમાં તમને તમામ ખબર પડશે. જેમણે જેમણે આ જ્ઞાન યજ્ઞ કર્યો, ભજન કર્યું, એ ભણેલા નહોતા, કઈ જાણતા નહોતા, ત્યાં પણ ભગવાન ગયેલા છે. સચિદાનંદ સ્વામી એ ઇન્દ્રિયોની ભગવાનમાં જોડેલી હતી. એ ભુજ કચ્છમાં જતા હતા. હવે એમાં વાણમાં બેઠા, પણ એની ઇન્દ્રિયો ભગવાનમાં ચોટેલી હતી. એની ઇન્દ્રિયો એટલી બધી ચોટી, જીવ હાથે તેના દેહને ખબર ન રહી. એ વાણમાં જતા. પછી એના સંબંધીઓ જોડે હતા, બીજા ત્રણે ખલાસ થઈ ગયા. પછી એને બાળવા લ્યો, એટલે લાકડા ગોઠવાને બાળવા જ્યારે અંદર ઉપર સુવડાવ્યા અને અગ્નિ મૂકો, ત્યારે ભગવાને કહ્યું આને બાળી દેશે. આ છે મારી પાસે અને આને બાળી દેશે. ભગવાને ચિત્તા ઉપરથી જગાડ્યા કે તમે કંઈક તો વિચાર કરો. કે પણ મને કંઈ ખબર નહોતી રહે એટલે હું શું કરું? ભગવાને બેઠા કરેલા છે. એ કથા આપણા સંપ્રદાયમાં નંદ સંતોને હાથે પુષ્કળ લખાયેલી છે. એટલે જ્ઞાન યજ્ઞ થાય ત્યારે જ મેળ પડશે. એટલે જીભ પાસે એક જ્ઞાન યજ્ઞ કરાવો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ તો તમને જ ખબર પડશે. તમે કોઈ વસ્તુ ખાવાની જીભ ઉપર મૂકશો એટલે તરત જ ખબર પડશે એટલો હવાજ વાળું છે. એટલે ઇન્દ્રિયોને ભગવાન સ્વામિનારાયણમાં જોડતા રહેજો. ઇન્દ્રિયો મજબૂત થશે. પછી ઇન્દ્રિય કહેશે આમ જવું છે, તો કે નહીં આમ જવાનું છે. એ ભગવાનનો યોગને કારણે ઇન્દ્રિયો પાધરી આલે ને ત્યારે કોઈ પણ માણસ ગમે તેવો હોય એની ઇન્દ્રિય વાંકી, એકે સીધી નહીં. એની વાણી કોઈ આંખ સીધી નહીં, બધું વાંકું. ત્યારે એ વાંકું જાય છે એટલે એની દશા વાંકી છે. અત્યારે માણસો જેને તેને જે હોય તેને પૂછે કે આ મારે દશા આમ વાંકી કેમ છે? વાંકી છે જ્ઞાન યજ્ઞ નથી, પરમેશ્વરનું ત્યાં ભજન જ નથી. એટલા માટે ભગવાને આ વચનામૃતમાં અસંખ્ય વાતો કહી છે. એક એક વચનામૃતમાં મય 25 સિદ્ધાંતો છે. 25 વાત 50 જેટલી છે. એવા 262 છે. એક વચનામૃતમાં
20 લેખે ગણીએ તો 2000 થઈ, એ 5000 સિદ્ધાંતો નીકળ્યા જુદા જુદા. ત્યારે એ યોગને કારણે અહીંયા ભગવાન જોવે, આત્મામાં જોવે, બહાર જોવે, એ ભગવાનનું વિજ્ઞાન આ પૃથ્વી પર પડેલું છે. ભગવાન સ્વામિનારાયણ જે વાત કરી છે એ અતિ અલૌકિક છે. એ પુરુષોત્તમ નારાયણ વાત કરે છે, સામે પરમહંસો બેઠા છે, સામે દાદા ખાચર જેવા રાજાઓ બેઠા છે, એને આ ભગવાન સમજાવે છે. એટલે આપણે પરમહંસો હાલતા હોય તો એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પૃથ્વી પર એનો પગ પડે પગલે પગલે સ્વામિનારાયણ બોલે. એની આત્મદ્રષ્ટિ છે, ભગવાનની મૂર્તિને જોયા કરે, એના ઉત્સવ જોયા કરે, એના તમામ ઇન્દ્રિયો ભગવાનમાં જોઈન્ટ હતી, એના આપણે ગુણ ગાઈએ છે અને એના શાસ્ત્રો લખાણા. એટલા માટે ભગવાન સ્વામિનારાયણમાં ઇન્દ્રિયો જોડતા રહેશો તો ભગવાનના સંપૂર્ણ યોગને પામતા રહેશો. એવી રીતે આ વચનામૃત પૂરું થાય છે. ઇતિ વચનામૃત. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનો 8મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની